10 લીધેલા ને એ પાછા ઘરે આપી દે. પણ તમે બે લુખ્ખા 5000 લાવો કાંઠી? મારી પાસે છે થોડા. કેટલા છે? 50 જેવા હે. ના ફાડી, આટલા બધા તારી પાસે કાંઠી આવ્યા? કયું એટીએમ ચોરી કર્યું ભાઈ? બહુ ટાઈમથી હું ભેગા કરતો હતો. ઘરની પસ્તી વેચી વેચીને જેમ તેમ મેં 50 રૂપિયા ભેગા કર્યા છે. કેટલા બોલ્યો તું? 50 રૂપિયા. 50 રૂપિયા? ભોસડી ના, તને બોલતા શરમ લાગે છે? 40 રૂપિયા ખાલી તેલનો ડબ્બો વેચવા જાય તો મળી જાય. મારા ઘર પાસે ટીશ જ આપે જ. ચોઈડા તું તારા જ્યાં ગોબાયેલા ડબ્બા લઈને જાય તો ટીશ જ આપે ને. તો પછી તો આ લંડ ફકીર જ કાઢે રૂપિયા, એના લીધે તો બધી પ્રોબ્લેમ ઊભી થઈ. ભણવા મારા લીધે કઈ નથી થયું. એ જ મને કીધેલું કોઈ શેર લેવા જેવો હોય ને તો કહેજે, એટલે મેં કીધું. પણ હવે કોઈ વાર કોઈ શેરનો ટાર્ગેટ હિટ નહીં પણ થાય. પણ હું તો હિટ થાવ ને, કેમ કે રૂપિયા મારા ફસાયા છે, બૂચ મારા લાગ્યા છે. હવે તારું નસીબ ખરાબ હતું એમાં હું શું કરું બોલ? હવે નસીબની હું પટ્ટા ઠોકે, તે મને કીધું એટલે મેં લગાવ્યા. મારી પાસે જે ટીપ આવેલી એના પરથી મેં તને કીધું. બેન ચડ, હવે આ ટીપ શું છે? મારામાં એક શેર માર્કેટ